અંકલેશ્વર હાઈવે ઉપર કન્ટેનરના 4 ટાયર કાઢી વેચી દઈ નવો ડ્રાઈવર વાહન મૂકી ફરાર થયો. મહારાષ્ટ્રના કૈલાશનાથ યાદવ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. તેઓનો ડ્રાઈવર રજા પર જતા નવા ડ્રાઈવર ઇરશાદ ખાને ડ્રાઇવિંગ લાયસન્સ અને આધાર કાર્ડની ખાતરી કરી મહારાષ્ટ્રથી વિરમગામ મોકલવાનું નક્કી કર્યું હતું. જે પરત આવતા વડોદરાથી ગાડી ભરી બેંગ્લોર રવાના થવા જણાવ્યું હતું. ડ્રાઈવરે અંકલેશ્વર હાઈવેની હોટલ સિલ્વર ગેટ પાસે કન્ટેનર રોકી ટ્રાન્સપોર્ટરને કોલ કર્યો હતો. રૂપિયા 2900 એકાઉન્ટમાં નખાવ્યા બાદ ડ્રાઈવરે ફોન બંધ કરી દીધો હતો. કન્ટેનરમાં જીપીએસ ટ્રેકિંગ હોય અંકલેશ્વરની હોટલ પર સીસીટીવી જોતા ટ્રાન્સપોર્ટ માલિકના હોશ ઉડી ગયા હતા. ડ્રાઈવરે પંચરવાડા પાસે 13 પૈકી 4 ટાયર કઢાવી એક જૂનું ટાયર ખરીદી વાહનમાં ફિટ કરાવ્યું હતું. ચારેય વાહનો એક વ્હીલ ડિશ સાથે બીજી ટ્રકમાં ચડાવી ડ્રાઈવર ઇરશાદ પંચરવાડાને 3500 રૂપિયા પકડાવી ફરાર થઈ ગયો હતો. જે અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે 4 ટાયર અને ડિશની રૂપિયા 70,000ની ચોરી અંગે ડ્રાઈવર સામે ફરિયાદ નોંધવા પામી છે.